નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી એકમ નંબર 4 સત્યાગ્રહાશ્રમ એનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, સત્યાગ્રહાશ્રમ છે આત્મકથા ખંડ છે અને એના આત્મકથાકાર એટલે કે લેખક છે વિનોબા ભાવે. વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે બરાબર યાદ રાખવાનું છે, એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ, જે પુસ્તકમાં આપેલું છે એનું. તો એમાં જો કે પ્રશ્ન નંબર 1, મુખ્ય પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એનો પ્રશ્ન પહેલો છે કે બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? ઉત્તર: બાળપણથી જ વિનોબાનું મન એક તરફ બંગાળ અને બીજી તરફ હિમાલય જવા માટે તલસતું હતું. પ્રશ્ન બીજો, વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો? ઉત્તર: વિનોબાના બીજા પત્રનો ઉત્તર આપતા ગાંધીજીએ કહ્યું કે તમે અહીં આશ્રમમાં આવીને જ રહો, ત્યારે જ આ જિજ્ઞાસા સંતોષાશે. સમાધાન વાતોથી નહીં, જીવનના વ્યવહારથી થાય છે. ત્રીજો પ્રશ્ન, ગાંધીજીની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? ઉત્તર: ગાંધીજીએ પત્રમાં લખેલી આ વાત વિનોબાને સ્પર્શી ગઈ. તમે અહીં આવો, આશ્રમનું જીવન જુઓ, સમાધાન વાતોથી નથી થતું, જીવનના વ્યવહારથી થાય છે. મુખ્ય પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એનો પ્રશ્ન પ્રથમ, કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? ઉત્તર: કાશી વિશ્વવિદ્યાલયમાં ગાંધીજીએ અહિંસા અને દેશની આઝાદીના સંદર્ભોમાં એક ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. તેમાં તેમણે રજવાડાઓ, અમીરો અને વાઇસરોયોની હાજરીમાં દેશની ગરીબી અને દંભ પર આકરા પ્રહારો કર્યા હતા તથા સાચી દેશભક્તિ અને અહિંસાના પાયા પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન નંબર બીજો, શાક સમાતા સમાતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? ઉત્તર: શાક સમાતા સમાતા ગાંધીજીએ વિનોબાને આવકાર્યા અને કહ્યું, જો તારે અહીં રહેવું હોય અને આશ્રમનું જીવન ગમતું હોય તો તું અહીં ખુશીથી રહે, મને એથી આનંદ થશે. ત્યારબાદ તેમણે વિનોબાને ચપ્પુ આપીને શાક સમારવાના કામમાં જોતરી દીધા. પ્રશ્ન નંબર ત્રીજો, વિનોબાએ 1 વર્ષની રજા લીધી, એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? ઉત્તર: 1 વર્ષની રજા દરમિયાન વિનોબાએ ખોરાકમાં ભારે સંયમ રાખ્યો હતો. તેમણે શરૂઆતમાં મીઠું છોડી દીધું અને પછી મસાલા વગરનો માત્ર બાફેલો ખોરાક લેવાનું શરૂ કર્યું. મુખ્યત્વે તેઓ દૂધ, કેળા, લીંબુ અને જુવાર કે ભાખરી જેવા સાદા અને અલ્પાહારી ખોરાક પર રહેતા હતા, જેથી શરીર અને મન બંને કાબૂમાં રહે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એનો પ્રશ્ન પ્રથમ, 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? ઉત્તર: 1 વર્ષની રજા દરમિયાન વિનોબાએ પોતાનો સમય સ્વાસ્થ્ય સુધારણા, અભ્યાસ અને લોકસેવામાં વિતાવ્યો. તેમણે નીચે મુજબના કાર્યો કર્યા હતા. અભ્યાસ: તેમણે મહારાષ્ટ્રમાં રહીને વેદાંત, ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય જેવા ધાર્મિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. સાથે જ્ઞાનેશ્વરી અને દાસબોધ જેવા મરાઠી ગ્રંથો પણ વાંચ્યા. આરોગ્ય અને શારીરિક શ્રમ: સ્વાસ્થ્ય સુધારવા માટે દરરોજ નિયમિત અનાજ દળવાની ઘંટી ચલાવવી, 10 થી 12 માઇલ સુધીનો લાંબો પ્રવાસી પગપાળા પ્રવાસ કરવો અને સૂર્ય નમસ્કાર કરવા. લોક શિક્ષણ અને સેવા: તેમણે ત્યાં એક વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી, જેમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત પુસ્તકાલય શરૂ કર્યું. આ પુસ્તકાલય માટે પૈસા ભેગા કરવા તેમણે પોતે અને વિદ્યાર્થીઓએ દળવાનું કામ કર્યું. આ ઉપરાંત તેમણે ગામડાઓમાં ફરીને સ્વદેશીનો પ્રચાર કર્યો અને લોકોને ગીતાના વર્ગો ચલાવીને જ્ઞાન આપ્યું. પ્રશ્ન બીજો છે, વિનોબાએ ગાંધીજીને કેવી રીતે કસોટી કરી? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા? ઉત્તર: વિનોબા દ્વારા કસોટી જે કરી છે એની આપણે વાત કરીએ કે વિનોબા ગાંધીજીના માત્ર ભાષણો કે વિચારોથી અંજાઈ જવા માંગતા નહોતા. તેઓ જોવા માંગતા હતા કે ગાંધીજી જે બોલે છે તે પોતાના વાસ્તવિક જીવનમાં આચરે છે કે નહીં. વિનોબાના મતે જે વ્યક્તિના આચાર અને વિચારમાં એકરૂપતા ન હોય તે સાચો જ્ઞાની કે દેશભક્ત ન હોઈ શકે. ગાંધીજીનું ખરા ઉતરવું: જ્યારે વિનોબા પહેલીવાર આશ્રમમાં ગાંધીજીને મળવા ગયા
ત્યારે ગાંધીજીએ દેશના આટલા મોટા નેતા હોવા છતાં જાતે શાક સમારી રહ્યા હતા. તેમણે વિનોબા સાથે આધ્યાત્મિક કે રાજકીય વાતોના મોટા મોટા બણગા ફેંકવાને બદલે તેમને પણ શાક સમારવાનું કામ સોંપ્યું અને કર્મની પૂજા શીખવી. ગાંધીજીની આ સાદગી, શ્રમ પ્રત્યેની નિષ્ઠા અને પત્રોમાં દેખાતી સત્યની ખોજ તેમના વાસ્તવિક વ્યવહારમાં પણ બેહૂબ જોવા મળી. આ જોઈને વિનોબાને ખાતરી થઈ ગઈ કે ગાંધીજી બહાર અને અંદરથી એક સમાન છે. આમ ગાંધીજી કસોટીમાં સંપૂર્ણ ખરા ઉતર્યા. ત્રીજો, વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. ઉત્તર. ભૂદાન આંદોલન એ વિનોબા ભાવેના જીવનનું અને ભારતના ઇતિહાસનું એક વિશિષ્ટ અને અજોડ સીમાચિહ્ન છે. એનો ઉદ્દેશ્યની વાત કરીએ તો આ આંદોલનનો મુખ્ય હેતુ જમીન વિહોણા ગરીબ ખેડૂતોને ખેતી કરવા માટેની જમીન અપાવવાનો હતો, પરંતુ તે કોઈ પણ પ્રકારની હિંસા કે સરકારી કાયદા વગર કેવળ પ્રેમ અને હૃદય પરિવર્તન કરવાનો હતો. યાત્રાની શરૂઆત અને સ્વરૂપની વાત કરીએ આપણે તો કે 1951માં તેલંગાણાના પોચમપલ્લી ગામથી આ યાત્રા શરૂ થઈ હતી. વિનોબાએ સમગ્ર ભારતમાં હજારો કિલોમીટરની પદયાત્રા એટલે કે પગપાળા પ્રવાસ કરી તેઓ ગામડે ગામડે જતા અને ધનિક જમીનદારોને વિનંતી કરતા કે તેઓ તેમના ગરીબ ભાઈઓ માટે પોતાની જમીનનો છઠ્ઠો ભાગ દાન એટલે કે ભૂદાનમાં આપે. એનું પરિણામ એ આવ્યું કે વિનોબાની નૈતિક શક્તિ અને ગાંધીવાદી વિચારોની અસર એટલી વ્યાપક હતી કે લાખો એકર જમીન જમીનદારોએ ખુશી ખુશી ગરીબો માટે દાનમાં આપી દીધી. આ આંદોલનને વિશ્વને બતાવ્યું કે રક્તપાત વગર પણ માત્ર કરુણા અને પ્રેમથી બહુ મોટી આર્થિક સામાજિક ક્રાંતિ લાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો, અને હજી પણ તમે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો હું આ ચેનલ ઉપર ધોરણ 4થી માંડીને ધોરણ 12 સુધીના ભાષાના વિડીયો બનાવું છું. ચાહે એમાં ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, કોઈ પણ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નોના ઉત્તર હોય, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન હોય, એ તમામ વિડીયો હું બનાવીને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકું છું. તો મહેરબાની કરીને જરૂર વિદ્યાર્થી મિત્રો મને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને આપનું કંઈ પણ સૂચન હોય તો એ પણ આવકાર્ય છે મિત્રો. જો કંઈ સુધારા વધારા કરવા માગતા હોય વિડીયોમાં તો એ પણ મને જણાવશો, એટલે આપનું સૂચન છે એ માન્ય રહે છે. આપણે એવા વિડીયો બનાવવાની કોશિશ જરૂર કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સુંદર જ લાગ્યો હોય છે. મારું મનોબળ વધારવા માટે જરૂર મને સપોર્ટ કરજો અને મને જરૂર કમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર, થેન્ક યુ.